ભક્તિ કરશો તો જીવનમાં જેટલા દુઃખ છે બધા દૂર થશે, પણ તમારી કુળદેવીને ભૂલી ના જાવ ને બીજા નવા ગુના ના થાય, કુળદેવી રિહાઈ ના જાય ને આપણા જીવનમાં દુઃખ આવે ને એવા બેટા કર્મ કોઈ દાડો કરતા ને એવો અમૃતની મેરડી બોલું છું. તમે જેને પૂજો છો, જેને માનતા હોય, તમારા હૃદયમાં જે દેવનો વિશ્વાસ હોય એ વિશ્વાસ ટકાઈ રાખજો. જે મંદિરે જતા હોય, જ્યાં તમારી આસ્થા હોય, જ્યાં તમારો વિશ્વાસ હોય રાખજો, પણ સવારે વહેલા કુળદેવીનો દીવો કરવાનું ભૂલાઈ ના જવાય ને એવું જ્ઞાન ના લેતા હું મેળવીશું. જ્ઞાન એવું ભેગું કરજો કે આપણી કુળદેવીને રાજી કરવાની કોઈ નતું, કોઈ નતું. તમે કહો છો ને કે આ દેવના મંદિરે જઈએ છે, પેલા દેવના મંદિરે જઈએ છે. 100 વર્ષ પહેલા તમારી પેઢીમાં તમારી ખોડિયાલ કાળકાન ચામણ બેઠી હતી, મને ઓળખો ને તો ઓળખા એ જ હતી ને. તમારા પૂર્વજો ને તમારા વડીલો ચાવણ માતા અમથી લાયા નહીં હોય, કઈક જોયું હશે, કઈક સમજ્યા હશે, કઈ ભક્તિ કરી હશે અને ખબર હશે કે કુળદેવી વગર ઉદ્ધાર તો બેહાડી હશે ને, તો ભક્તિ કરતા હશે ને. આજે એની ભક્તિ ભૂલાતી જાય. શું થાય છે? કુળદેવીની ભક્તિ ભૂલાતી જાય, ભૂલાતી જાય, ભૂલાતી જાય છે. એક દાડો છે ને જે કુળદેવીના સાનિધ્યમાંથી નીકળી જાય, જે કુળદેવીને ભૂલવા માંડે એ માણસ ગાંડો થઈ જશે. મને મેલડીને યાદ રાખજો. જેને જન્મ આપ્યો, જેને જ્ઞાન આપ્યું, એને આપણે ભૂલીને આગળ વધીએ છીએ, એટલે આપણે આગળ વધી શકતા નથી. કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ સમજાવવા નહીં આવે, તમારે પોતાને સમજી જવાનું કે હવે સમય આવ્યો છે કુળદેવીની ભક્તિ કરવાનો. આજે એવું વિચારો કે અમૃતની મેલડી જબરી છે, હું એવું કહું છું કે તમારી ખોડિયાલ કાળકાને શિકોતર જબરી છે. હું મેલડી છું. બનાવો, જબરી બનાવો. અંદર બેઠી છે ને કેમ જગાડતા નથી? અંદર બેઠી છે કેમ મનાવતા નથી? અંદર કઈક વાત પડી છે કેમ બોલવા દેતા નથી? હું મેલડી છું. શું તમારો વિશ્વાસ નથી? શું તમને વિશ્વાસ પડતો નથી? ભક્તિ કરતા હોય ને એક દાડો તમારા ઘરના સભ્ય કદાચ ધૂણીને એવું કહે કે હું મેલડી છું, તો વિશ્વાસ પડતો? વિશ્વાસ નથી પડતો. માગતા આવડે છે પણ વિશ્વાસ પડતો નથી. ભલે વિશ્વાસ નથી પડતો તો વિશ્વાસ ના રાખશો, પણ તમારી માં છે ને એને ભૂલીને